પાદરિયા નામના ગામમાં ભક્ત બોઘાજી અને એમની પત્ની અમરબા રહે. બંને પરમાત્માના પરમ ભક્ત હતા. ખેતી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા અને આગળ આવેલા સાધુ મહાત્માઓની સેવા કરતા અને સાંજે ભજન કીર્તન કરી સતત પ્રભુમય જીવન વિતાવ્યું છે. અને 40 વર્ષની ઉંમર થઈ છતાં ઘરે શેર માટીની ખોટ હતી અને બંને દંપતીને આ દુઃખ કાયમ સતાવતું. આથી બંને દંપતીએ એવો નિયમ લીધો કે જ્યાં સુધી શિવજી આપણી ઘરે પારણું ન બંધાવે ત્યાં સુધી શિવજીની પૂજા કરી અને પછી જ અન્ન જળ લેવું. અને પછી સવારે વહેલા ઉઠી પાદરિયાથી ભવનાથ ભોળાનાથના દર્શન કરવા જાય છે. કાયમને માટે જંગલમાંથી હાલી દરરોજ પાદરિયાથી ભવનાથ દાદાના દર્શન કરવા જતા. હવે એકવાર બન્યું એવું કે આ ભક્ત દંપતી ભવનાથ દર્શને જવા નીકળ્યા અને સામેથી કોઈ શુભ કામે જતા કેટલાક માણસો મળ્યા. તેમાંથી એક માણસ